લોંગડી ટોલ નાકા પાસે બંધ ટ્રક પાછળ ટેન્કર ઘૂસતા ગંભીર અકસ્માત સર્જાયો. બચાવ કામગીરી ચાલુ. આજ તારીખ 20 જાન્યુઆરી 2024 ને મંગળવારના સાંજના 5:30 કલાકે વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતોની કડી યથાવત રહી છે. આજે વધુ એક અકસ્માત લોંગડી નજીક આવેલા ટોલ નાકા પાસે સર્જાયો છે. હાઈવે પર બંધ પડેલા ટ્રક પાછળ એક ઝડપી ગતિએ આવતા ટેન્કર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટેન્કર ટ્રક પાછળ અથડાતા ટ્રક બાજુમાં પલટી મારી ગયો હતો અને ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. હાલ ટેન્કરના ડ્રાઈવરને ટેન્કરમાંથી કાઢી અને હોસ્પિટલ માટે સારવારમાં ખસેડવામાં આવ્યો હોવાની જાણવા મળ્યું છે. સેવાભાવી લોકો તથા સ્થાનિક દ્વારા ટેન્કરના ડ્રાઈવરને બહાર કાઢીને 108 મારફતે ઈજાગ્રસ્ત ડ્રાઈવરને ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને લઈને ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ હતી. અકસ્માતની વધુ વિગતો અને ડ્રાઈવરની સ્થિતિ અંગે રાહ જોવાઈ રહી છે.